નમસ્કાર મિત્રો, આજે આપની સમક્ષ એક ભૂગોળ વિષયનો એક ટોપિક લઈને આવ્યો છું. ખૂબ સરસ ટોપિક છે, બાળકોને પણ રસ પડે એવો ટોપિક છે. તો મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન બ્લોગમાં. આ ટોપિકનું નામ છે વાતાવરણના સ્તરો. એ આપણે આજે જુદા જુદા ઉદાહરણો સાથે સમજીએ. ખૂબ સરળ રીતે અને સચોટ રીતે બાળક છે એ યાદ રાખી શકે તેવો ટોપિક તૈયાર કર્યો છે અને હું એને સરળતાથી સમજાવવા પ્રયાસ કરીશ. તો ચાલો આગળ જોઈએ. આપણે પૃથ્વીના વાતાવરણના સ્તરો. તો અહીંયા પૃથ્વીના કેટલાક સ્તરો હોય છે, વાતાવરણના કેટલાક સ્તરો હોય છે. તો વાતાવરણમાં પૃથ્વીના આવરણને તેની ઊંચાઈ અને તાપમાનના ફેરફાર મુજબ 5 સ્તરોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. આ 5 સ્તરોમાં શોભાવરણ, સમતાપાવરણ, મધ્યાવરણ, ઉષ્માવરણ અને બાહ્યવરણ. આ રીતે 5 આવરણો છે એ ખાસ કરીને પૃથ્વીમાં આપણને જોવા મળે છે. આ પાંચેય સ્તરો છે એના જે નામ છે એની સામે એનું ચિત્ર છે. ખૂબ સરળ રીતે આપણે સમજી શકીએ એવા ચિત્રો છે એ ખાસ કરીને મૂક્યા છે. શોભાવરણ તો એની સામે વાદળો છે, વરસાદ છે. સમતાપાવરણ તો એની સામે સ્ટ્રેટોસ્ફિયર, આકાશની અંદર ઉડતું વિમાન છે. મધ્યાવરણ એટલે આકાશમાંથી પડતા ગોળાઓ જે હોય છે, ઉલ્કાઓ જે હોય છે, એનું ચિત્ર મૂકેલું છે. ઉષ્માવરણ એટલે ઉષ્મા એટલે વરાળ, તો એનું આવરણ આખું જોવાનું છે. અને બાહ્યાવરણ એટલે પૃથ્વીની બહારની વાત છે, તો એમાં સેટેલાઇટનું ચિત્ર મૂકેલું છે. તો આવા 5 આવરણો છે અને એ વાતાવરણના સ્તરો છે. તો જમીન પાસેનું સ્તર સૌથી વધુ ઘન અને જીવન માટે ખૂબ જ અગત્યનું છે, એ યાદ રાખવાનું છે આપણે. આગળ વધીએ તો પૃથ્વીના આ 5 જે વાતાવરણના આવરણો છે, સ્તરો છે, એ 5 સ્તરો જોયા. એના વિશે આપણે થોડા ડિટેલ્સમાં જઈએ. શોભાવરણ છે એ આપણા ઘર જેવું જ છે, જેને અંગ્રેજીમાં ટ્રોપોસ્ફિયર કહે છે. એની સરળ સમજૂતી આ રીતે આપી શકાય કે આપણે જ્યાં રહીએ છીએ, શ્વાસ લઈએ છીએ અને જે હવા અનુભવીએ છીએ તે આ સ્તર છે, જેને આપણે શોભાવરણ કહે છે. ચિત્ર જ એ રીતનું મેં મૂકેલું છે કે એમાં આપણને આવરણ છે વાતાવરણનું એ સરળતાથી આપણે સમજી શકીએ કે ખરેખર શોભાવરણ એટલે શું. તો ઉદાહરણ પણ મેં એટલા જ સરળ જીવન સાથે વણાયેલા ઉદાહરણો મૂકેલા છે. તો નાના બાળકને પણ આ સમજણ પડે એવા ઉદાહરણો મેં ખાસ કરીને મૂકવા પ્રયાસ કર્યો છે. ચોમાસામાં વરસાદ પડવો, વીજળી થવી કે શિયાળામાં ધુમ્મસ થવું, આ બધું જ આ સ્તરમાં જોવા મળે છે. એટલે આપણને ખબર પડી જાય આ બધી વસ્તુ ક્યાં થાય છે. બીજું છે, તમે જ્યારે કોઈ ઊંચા હિલ સ્ટેશન ઉપર જાઓ છો, જેમ કે માઉન્ટ આબુ છે, શિમલા છે, તો આવા બધા હિલ સ્ટેશન ઉપર જાઓ છો ત્યારે તાપમાન ઘટી જાય છે, એકદમ નીચું તાપમાન આવે છે અને ઠંડી છે એ આપણને લાગે છે. તો આ શોભાવરણનો ગુણધર્મ છે કે જેમ જેમ હાઈટ ઉપર જતા જઈએ તેમ તેમ તાપમાન ઘટતું જાય છે અને ઠંડી વધતી જાય છે. તો એ આ શોભાવરણનું એક ગુણધર્મ છે, એનું લક્ષણ છે. તો આપણે જે હવા શ્વાસ લઈએ છીએ અને જ્યારે હવામાનની તમામ ઘટનાઓ થાય છે તો તે સ્તરને આપણે શોભાવરણ કહી શકીએ. બીજું છે સમતાપાવરણ. તો સમતાપાવરણની અંદર શું છે? સ્ટ્રેટોસ્ફિયર, રોન્ડલોર અને સનસ્ફિન, એની આપણે સરળ સમજૂતી પણ ચિત્ર દ્વારા મસ્ત ગોઠવણી કરેલી છે કે આ સ્તર ખૂબ જ શાંત અને સ્વચ્છ હોય છે, જેમાં પવન કે વાદળો નડતા નથી. જે આપણે પ્લેન ઉડે છે આકાશની અંદર, તો એ પ્લેન છે એ વાદળની પણ ઉપર હોય છે. તો વાદળની ઉપર કેવું વાતાવરણ હોય? એકદમ સ્વચ્છ, કોઈ પવન ન હોય, કોઈ વાદળ ન હોય અને એકદમ ક્લીન
વાતાવરણ આપણને ત્યાં જોવા મળે છે. એટલે પ્લેન છે આરામથી એ પોતાની ગતિ તય કરે છે, નક્કી કરે છે. તો ઉદાહરણ અહીંયા આપ્યું છે, એરોપ્લેનનું જ આપેલું છે કે હંમેશા લાંબી સફર માટે આ સ્તરમાં ઉડે છે, જેથી તેને કોઈ તોફાન કે વાદળોનો સામનો કરવો પડતો નથી અને મુસાફરી સુરક્ષિત રહે છે. તો આમાં આવેલું એક ઓઝોન સ્તર પૃથ્વી માટે કુદરતી સનસ્ક્રીન લોશન જેવું કામ કરે, લોશન તો એ લોશન જેવું કામ કરે છે, જે સૂર્યના તડકામાંથી આપણને ચામડીને બળતા બચાવે છે. આપણે ઘણી વખત સનસ્ક્રીન લગાવીએ છીએ, તો એ સનસ્ક્રીન શું કામ લગાવીએ છીએ? તો સૂર્યના સીધા કિરણો છે આપણા શરીર ઉપર પડે છે અને આપણી ત્વચા છે, ચામડી છે, એ ચામડીને ઓછી અસર કરે, બળતી અટકાવે છે. એટલે આ ઓઝોન સ્તરનું કામ આ છે કે પૃથ્વીનો જે સ્તર છે, પૃથ્વીના સ્તરને સીધા કિરણોથી બચાવે છે, બરાબર ને, એ પળને, એ સ્તરને બળતું અટકાવે છે. એટલે આવું એક ઓઝોન સ્તર પણ આ આવરણની અંદર આપણને ખાસ જોવા મળે છે, જેને આપણે સમતાપમાન આવરણ કહીએ છીએ. ત્રીજું છે મધ્યાવરણ, મેસોસ્ફિયર. તો એ પૃથ્વીની એક ઢાલ સમાન, એક ઢાલ હોય ને, કાચબાની કેમ ઢાલ હોય, એના સુરક્ષા માટે. તો મેસોસ્ફિયરમાં વાતાવરણનું સૌથી ઠંડુ સ્તર છે, જે પૃથ્વી પર પડતી મુશ્કેલીઓને રોકે છે. એટલે કે ઉપરથી જે અગનગોળાઓ વરસે તો એ અગનગોળાઓને આ આવરણ છે, આ સ્તર છે, આખું રોકી રાખે છે અને ઠંડુ પાડી દે છે. તો ઉદાહરણ તરીકે અહીંયા જે અગનગોળા જેવું લાગે છે એ શું છે? તો રાત્રે આકાશમાં આપણને જે ખરતો તારો ઉલ્કા દેખાય છે, તે હકીકતમાં સ્પેસમાંથી આવતો પથ્થર હોય છે. અને આ સ્તરની આસપાસ ઠંડી હવા ઘર્ષણને કારણે તે પથ્થર અહીં જ બળીને ભસ્મ થઈ જાય છે અને પૃથ્વી પર પડતો નથી. એટલે એ આકાશમાં જ, વાતાવરણમાં જ અદૃશ્ય થઈ જાય છે. શું કામે? તો કે આ ખરતો તારો છે એ એકદમ ઠંડો થઈ જાય છે. તો આ ત્રણેય સ્તરો મળીને પૃથ્વી અને આપણા જીવનને સુરક્ષિત કરે છે. અતિશય ઠંડી અને ઘર્ષણને કારણે ઉલ્કા ત્યાં જ બળી જાય છે. પૃથ્વીની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ ઢાલ છે, એને આપણે જે મધ્યાવરણ તરીકે ઓળખીએ છીએ. ચોથું આવરણ છે ઉષ્માવરણ. તો ઉષ્માવરણ થર્મોસ્ફિયર જેને કહીએ છીએ, મોબાઈલ ટીવીનું નેટવર્ક છે, એ આ આવરણને કારણે ચાલતું જોવા મળે છે. તો આ સ્તરમાં તાપમાન ખૂબ વધારે હોય, અતિશય તાપમાન હોય, અને તે સિગ્નલ મોકલવામાં ખૂબ મદદ કરે છે. કોઈ પણ નેટવર્કના સિગ્નલ્સ હોય છે તો એ સિગ્નલ મોકલવાનું કામ છે એ આ થર્મોસ્ફિયરમાં આપણને જોવા મળે છે. તો એનું ઉદાહરણ આ રીતે સેટ કરેલું છે કે આપણે ઘરે બેઠા રેડિયો સાંભળીએ છીએ કે વાયરલેસ વોકી ટોકી પર વાત કરીએ છીએ, તેના રેડિયો તરંગો જે હોય છે, એ રેડિયો તરંગો છે એ આ સ્તરમાંથી અથડાઈને પૃથ્વી પર આવે છે. ને આ સ્તર જાણે પૃથ્વીનું મોટું ટાવર હોય એમ કામ કરે છે. આ ઉપરાંત આકાશમાં દેખાતી જે રંગબેરંગી રોશની હોય છે, ઓરાઓરો હોય છે, તો પણ આ સ્તરમાં જોવા મળે છે. તો અહીંયા આ સ્તર છે એ રેડિયો તરંગોને પરાવર્તિત કરીને આપણા સુધી પહોંચાડવામાં મદદ કરે છે. આનું કાર્ય છે. તો આ સ્તરમાં ખૂબ તાપમાન છે, આપણે પણ જોઈ લીધું. પાંચમું સ્તર કંઈક આવું છે, બાહ્યાવરણ. તો બાહ્યાવરણ એટલે કે એક્સોસ્ફિયર, જેને સેટેલાઇટનું ઘર કહે છે. તો આ સ્તર સીધું અંતરિક્ષ સ્પેસ શરૂ થાય છે. અહીં હવા એકદમ નહિવત હોય છે, બહુ ઓછી હવા આપણને અહીંયા જોવા મળે છે. એટલે આ બાહ્ય આવરણ છે. પૃથ્વીનું બહારની વાતાવરણની વાત અહીંયા કરવામાં આવે છે કે દુનિયાભરમાં ક્રિકેટ મેચનું લાઈવ પ્રસારણ કરવા કે હવામાનની આગાહી કરવા માટે કૃત્રિમ ઉપગ્રહો, જે સેટેલાઇટ્સ કહીએ છીએ, એને છોડવામાં આવે છે. તે આ સ્તરમાં રહીને પૃથ્વીની પરિક્રમા કરે છે, આખી પૃથ્વીની એ પરિક્રમા કરે છે. અને પૃથ્વી ઉપર જે કંઈ બનતી ઘટનાઓ છે, એ બધી જ ઘટનાઓ છે એ આ પૃથ્વીમાં પરત મોકલે છે એ સેટેલાઇટ દ્વારા. તો સેટેલાઇટ
ઓછો રહીને પૃથ્વીની પરિક્રમા કરે છે અને આપણા જે બધા કામ છે એ કરે છે. ટૂંકમાં આ સ્તર પછી સ્પેસ અંતરિક્ષ શરૂ થાય છે. તો વાતાવરણના આ બધા સ્તરો મળીને પૃથ્વીનું જીવન અને ખાસ કરીને રક્ષણ કરે છે. તો આ હતા પૃથ્વીના જુદા જુદા આવરણો, વાતાવરણના આવરણો ખાસ કરીને. તો એના પણ કેટલાક સ્ટેજ હોય છે કે કયા વાતાવરણની વચ્ચે કેટલા કિલોમીટરની રેન્જ છે. એ પણ આપણે ક્યાંક ક્યાંક ચિત્રમાં દર્શાવેલી છે. ખાસ કરીને દાખલા તરીકે અહીંયા ઉષ્માવરણ છે, તો ઉષ્માવરણ 85 થી 600 કિલોમીટરની રેન્જમાં વિસ્તરેલું છે. તો આવા જુદા જુદા વાતાવરણના જે ગેપ છે, ડિસ્ટન્સ છે વાતાવરણ બંને આવરણોની વચ્ચે, સ્તરોની વચ્ચે, તો એ આ સ્તરોની વચ્ચેનું કેટલા કિલોમીટરનો રેન્જ છે એ પણ દરેક ચિત્રોમાં દર્શાવેલું છે, જે જોવા આપણને એક નમ્ર વિનંતી છે. તો મિત્રો, વાતાવરણના સ્તરો અંગે આ વિડીયો અને માહિતી કેવી લાગી? જો સારી લાગી હોય તો શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. જે મારી કંઈ ભૂલો થાય તો તે સુધારી શકાય. અને નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને અમારા એક ચેનલના પરિવારના ભાગ બનજો. આભાર મિત્રો, તમારો પ્રેમ અને સપોર્ટ આગળ વધવામાં મોટો ઉત્સાહ આપે છે. ધન્યવાદ.